ખાસ કરીને બેન આપણે જોઈએ તો આ નાલું રહ્યું ને એ એસ્ટોન ચોકના ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી છે કે ચોમાસામાં જે આપણે અત્યારે એ નાલામાં જે ટ્રાફિક થાય છે અને લોકોને જે હેરાન પરેશાન થાય છે કે એ નાલું આપણે પાસ નથી કરી શકતા, એના માટે અહીંયા સ્ટ્રોંગ અને મોટરસાઇકલની વ્યવસ્થા માટે ટેન્ડર 4 કરોડની ઉપરનું થયેલું હતું. પણ આ લોકોની ભૂલ કે ભ્રષ્ટાચાર, આવા તજજ્ઞ એન્જિનિયરો આપણા કોર્પોરેશનના હોય અને આવી ભૂલ કરતા હોય કે જે સ્ટ્રોંગ રૂમ નથી બનાવ્યો અને મોટર પણ પાણીના નિકાલ માટે નથી અને કોઈ એવો સ્ટ્રોંગ પાણીના નિકાલ માટે એવી લાઈન નથી કે આપણે પાણીનો નિકાલ કરી શકીએ. એટલે આ નાલું અત્યારે જે આપણે છે સોબાના ગાંઠિયા જેવું છે અને લોકો જે ટ્રાફિકની સમસ્યામાંથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા કરવા માટે એને જે 2 વર્ષથી આ મહેનત કરી છે, આ ચોમાસામાં આ શક્ય નથી. ચોમાસામાં પછી આપણે લોકો હેરાન જ થવાનું છે અને ટ્રાફિકની સમસ્યામાં જ હેરાન થશું આપણે. અહીંયાથી વાહન ચાલકો 2 વ્હીલર અને 4 વ્હીલર રહ્યા નાના એ બધા નીકળી શકે, એ ટ્રાફિક ડાયવર્ટ થાય એના માટે આ વ્યવસ્થા કરી હતી કે એસ્ટોન ચોકમાં જે વરસાદી પાણી ભરાય છે અને આપણે હેરાન થાય છે લોકો, એ અહીંયા ટ્રાફિક ડાયવર્ટ થાય એના માટે નાલાની વ્યવસ્થા કરેલી હતી. આ આપણા તજજ્ઞ એન્જિનિયરો છે એ ખરેખર દેવું એને બુદ્ધિનું દેવું કહેવાય, કારણ કે આ જે વ્યવસ્થા છે એ ખબર જ છે આપણને કે જે પાણી ઘરે પણ આપણે પાણીનો ટાંકો હોય તો એમાં મોટર નાખી તો જ પાણી આવવાનું છે. તો એને ખબર જ છે કે પાણીનું ભરાય છે તો પાણીના નિકાલ માટે એને સ્ટ્રોંગ રૂમ અને પાણીની વ્યવસ્થા મોટર મેળવી જોઈએ કે જેનાથી પાણી આપણે ઉલેચી શકીએ અને પાણી બહાર જઈ શકે.